મિત્રો આજનો વિડીયો છે આપણો નવો વ્લોગ. જો અમારા ગામનું ગૌચર જો કેટલું વિશાળ બહુ મોટું આવેલું છે. કેટલા વીઘાનું છે? 100 વીઘા અંદાજે. ત્યાં બધાને જાનવર પશુ પક્ષી ઘરના ઢોર માલ ઢોર હોય બધાને ખાવા પીવા માટે બધી સુવિધા આપેલી છે. અને અહીંયા ક્રિકેટનું મેદાન પણ થોડું બનાવેલું છે અમારે, તમને બતાવીશ. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને કોઈ સુધારા જેવું કરવાનું હોય તો કહેતા રહેજો, બરાબર કે? જો અમારે જે ટાવર કહેવાય ગમે તેટલે નાના હતા ને તો ગમે તે જગ્યા હોય તો એક ટાવર ખાલી એક નિશાની યાદ હતી, જેને અરડું શું કહેવાય, જે હરડું આપણે નાના હતા એટલે ગમે ત્યાં ગોચરમાં ખબર થઈ ગયા હોય તો એક નિશાની યાદ રાખવાની. ગોચર ક્યાં બીજી વાત કરો અને સરો કહેવાય અને ગોચર કહેવાય. અને આ મસ્ત 100 વીઘાનું આસપાસ મસ્ત બહુ મોટું વિશાળ રીતે ગૌચર આવેલું છે. એમાં તમે આવો બતાવું તમને. તો ક્રિકેટ મેદાનમાં તમને પીચ બતાવું. બહુ મસ્ત બનાવેલી છે. અત્યારે નથી રમતા પણ અમુક ટાઈમે જોવા મળી જાય છે રમતા માણસો પણ બહારથી આવે છે. બહાર ગામના બહુ આવે અમારા ગામના. અને કોમેન્ટમાં લખજો તમને કેવી લાગી. મારી પાસે તળાવ છે. ભાઈ આ એરિયામાં કયા નામે ઓળખાય? પહેલાના જમાનાની વાત કરું, પહેલા રાજા રજવાડાનો રાજ હતો એ ટાઈમે ઘોડા તળાવમાં ઘણું નાનું તળાવ હતું. નાનું તળાવ હતું, એ તળાવે ઘોડા પાવા આવતા, પછી ત્યાંથી ઘોડા પાછા વળી જતા, એટલે એને ઘોડાવલી તરીકે ઓળખવામાં આવે છે ગામમાં, આસામમાં. એમાં ગામમાં જે અત્યારે કોઈ રમનારું નથી પણ પેલા આ છે પીચ. ગમે તે જગ્યા હોય તો આ ગમે તે જગ્યાએ આટલા 100 વીઘામાં દેખાય છે. ગમે જગ્યા હોય તો અરડું થશે એ આપણે ખાલી અમારા ઘરે જવાય છે. કોશિશ કરી વિડીયો છેલ્લે સુધી જોજો અને લાઈક કરતા રહેજો. મતલબમાં થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે થોડી. તમે સપોર્ટ કરશો તો અમને પણ મજા આવશે. આ જો આ રૂસો બહુ ઊંચો છે અને કેટલા ફૂટ આપણે માપી ના શકીએ, પણ આમ ગમે એ એરિયામાં હોય ને તો આ પહેલો દેખાય છે. આ નિશાની છે મેન અરડુસાની. કેટલી બાદ જવાનું તો આ અરડુસો યાદ રાખવાનું. ઘોડાવલીની પાળે ના ઘોડાવલીની પાલ છે. ચાલો મિત્રો જો પેલા સવારની પાલ અને બહુ મસ્ત. જ્યારે આનું કામ ચાલુ હતું ત્યારે અમે હતા નાના હતા તેથી મસ્ત મજા આવતી જેસીબીમાં. એ ટાઈમે ભમર મધ પણ ઉડેલું અને જેસીબી વાળાને કહી દીધું ને આ જો ખાલી તળાવને આપણે
મુલાકાતી તો અમને સારું મળે, પ્રોત્સાહન મળે, થોડું વિડીયો બનાવવાની મજા આવે અને અવારનવાર અને મેચ આટલા અમારા ગામના આજુબાજુ રમતા હોય તો તમારે મેચ રાખ્યું તો રાખજો. અહીંયા મેદાન છે, આપજો કોઈક વાર, બહુ મસ્ત મજા આવશે. ચાલો તો જય માતાજી.